બીજા હેર સાઈઝ ઈસીન લેવાનો છે બીજી વખત લગ્ન કરવાના છે ફૂલ હાર કિરસ ફૂલ હાર તમે કઈ ફૂલ હાર ને એવું કઈ લાયા નહીં તમે ઓય હા એવું લાવ્યા હોય તો અમને બેન કેવું લાગે હું તમને ખબર છે લવાય નહીં મોર્નિંગ કેમ છો બધા મજામાં જઈશું હું પણ મજામાં છું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો તમે સવારમાં નાઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ રોજની જેમ અને આજે પાછું જવાનું છે શૂટિંગમાં એટલે કે પાછું દેડી જવાનું છે પાછા બધા ભેગા થવાનું છે અને પાછું એક નવું શોર્ટ ફિલ્મ ઉતારવાનું છે જે કાલે જે શૂટ કરી છે આજ પાછું શૂટ કરવાનું છે કેમ કે હમણાં હરાજ ચાલુ છે એટલે બધાને થોડું કામ હોય કોઈકને હરાજમાં જવાનું હોય કે કોઈ નવું ન હોય એવું કામકાજ હોય એટલા માટે આજ બધા પાછું નક્કી કર્યું કે શૂટ કરી નાખવી અને તો ભાઈ અત્યારે મને કમ્પ્લીટ થઈ ગયા અને સુરત ઉગતા આવશે બહુ કંઈ ખાસ એવું મોડું નથી થયું પણ થોડુંક મોડું થઈ ગયું કાલ કરતાં વધારે એટલે ફટાફટ અત્યારમાં જવા જોઈએ નીકળી જાય કેમ કે પોગતા વાર લાગશે અને જ્યાં રોટલા ને એવું કઢીને જાય છે અને અમે કબૂતરા બધા બેઠા છે અને આપણે હવે શિરાવાનું બાકી છે તો પહેલાં શિરાઈ લેવી અને પછી હાલતા થઈ જાય કેમ કે મોડું ન થઈ જાય એટલા માટે જય માતાજી જયનાથ લગ્ન કદાચ હું સારું કરે ને બધા હાજનગર રાખે તો આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને નીકળી ગયા છીએ ને કાલે વાત કરી હતી આપણે કાલે શૂટિંગમાં જવાનું કદાચ થાય છે તો અત્યારમાં આપણે શૂટિંગમાં જ જઈએ છીએ અને મારે ડેલે આવીને બ્લોગ સ્ટાર્ટ કરવાનું આવે કેમ કે વહેલા કંઈ નવરી થાવ નહીં એટલે એ અગાઉ પહેલાં જઈને બ્લોગ શૂટ કરી આવે ને આપણે અહીંયા આવીને સ્ટાર્ટ કરવાનું કાંઈ વાંધો નહીં હવે નીકળી જાય નહીં નીકળી જાય હાલો ફટાફટ મોડું થઈ જાય તો ઠેલા બેલા લઈ જવાના નથી કેમ કે અમારો રોલ થોડોક નાનો છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં ઠેલા બેલાની હવે હાલતા થઈ જાય કાંઈ વાંધો ના આજ આપણો મારો રોલ છે ને આપણે જે પહેલા શોર્ટ ફિલ્મમાં હતો ને રોલ એ છે હા એને બહુ ગમે ગુંડા બનવું એટલે ફેવરેટ રોલ છે ને પહેલા શોર્ટ ફિલ્મમાં આપણો જે રોલ હતો ને એનો એ રોલ પાછો છે આ ફિલ્મમાં તો ચાલો હવે નીકળીશું તો જો ભાઈ અત્યારે પહોંચી ગયા છે નિલેશભાઈના ઘરે એટલે કે દેડે પહોંચી ગયા સત્તરભાઈને ઘરે હતા અત્યારે સુધી ચા પાણી નાસ્તો કર્યા પછી આવી ગયા છે નિલેશભાઈના ઘરે અને કાંક માતાજીની સુબી લેવાની છે મેલડીમાંની એ લેવા ગયા છે પછી આપણે શૂટિંગનું કામકાજ હવે આગળ વધારવાનું છે તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો મેલડી મને હાથનું મુહૂર્ત છે એક ઓલા નાળિયેર તૂટી ગયો વધેરાઈ ગયો હા જય મેલડીમાં સ્વાહા જય મેલડી માં શેષ ખાવાનું શરૂ છે અને આજ અમારે એક ક્રિકેટ સંગીતાબેન છે ઈ કેમ પણ શેની કહાની લખી થોડુંક તો કાક મેલડીમાં ની કહાની છે ને આ બાજુ તો મેલડીમાં તૈયાર કરે છે આ મુખી હું મુખી કોઈને નો થવા દઉં સુખી લ્યો હા તમે સુખી થાવ તો ઘણું અમારે આ મેલડીમાં તૈયાર કરે છે હા જો મારે રિંકલ બી લાગે આજે એનો કાંઈક થોડોક અલગ રોલ છે નહીં આવી રીતના તૈયાર થવાનું અમે એવું નથી હમણાં પછી થોડોક સારો રોલ આવશે ને હા આજે ને રોલમાં એવું છે કે બીમાર હોય એવું થોડું ઘણું છે એટલે થોડુંક તૈયાર નથી થવાનું ને હમણાં પછી એટલે એને આજ હું હાજી છું મારે વાડીએ કામ કરવાનું થોડુંક હમણાં વાંધો ને બધા કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીશું એટલે ખબર પડે કે પછી તૈયાર થઈ જાય છે તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે શાક શેનું છે કાંઈ ખબર નથી પડતી શેનું છે અમિતભાઈ શેનું શાક છે ખાલી બટાટા દેખાય બીજું કાંઈ તો ઓળખાતું કાંઈ વાંધો નહીં હંસામાં એ બનાવ્યું છે આમ જોવો તો આપણને મૂકી એકલા અહીંયા બહાર પાડ્યા તો એલા બનાવ્યો છે ફોટો એક બનાવ્યો છે હા. ક્યાં પાડીએ અત્યારે તું રીલ કરીશ ને ઇન્સ્ટામાં એ લોકો ઈ જ
હા એને બનાવ્યો છોડી અમારે રિંકલ બેન જો બીજા લુકમાં તૈયાર થઈ ગયા છે. તમારે કેવો રોલ થઈ ગયો છે? જો અમિતભાઈ બીજી બાય લાવ્યા બીજી આવાય નો દેવી નાવા દેવી એ દેખાડવાની છે એવું કરો માં. આ જો આ પાર્લર વાળા બેન છો અમારે જો આ લે આમ જો રિંકલ બેન શરમા ગયા આવું ન કરો કેમ કે પહેલી વખત એવો રોલ તો એને કે પહેલી બાય હોય ઈ વખતે એવા બીજી બાય લાવ્યા એટલે તો મસ્ત લુકમાં તૈયાર કરી દીધા છે. બીજા મેરેજ સાઈઝ ઈ સીન લેવાનો છે, બીજી વખત લગ્ન કરવાના છે. બસ એ રસોડા છે ગરમ લાગ જો પાણી તૈયાર નું બસ કોઈ લાગે રિંકલ બેન છે એવું નીરો મેગી લઈ દેશે તું ખાશે તમે કઈ ફૂલ હાર ને એવું કઈ લાયા નહીં તમે? એવું લાવ્યા હોત તો અમને બેન કેવું લાગે. હું તમને ખબર છે લવાય નહીં ઉતાવળ ફૂલ આરતી ને કહેવાય. અમને પહેરવાનો મોકો મળે બીજી વખત આરતી મોકો મળે હવે એવું આવે તે સીનમાં બેન જો મેકઅપ કરો એ ભીલા શાંતિ રાખો એ ભીલા વાળા થામ થોડા સો કે પાવર ન કરવાનો લે ક્યાં ધોળા છે કાળા છે હા કાળા છે ઓ લે બોલ બધાય કોઈ માર કોઈ નથી બોલતા. કોણ બોલે? અમે તો કાળા હોય એટલે અમારા એ બસ આને કઈ લગન નથી તે આટલો બધો મેકઅપ કરી બીજી વાર ભીલ ને તૈયાર કરી તૈયાર કરી અમને કોઈ તૈયાર ન કરી દે તૈયાર તમારે બેન કાળું જ રહેવાનું હોય કે ધોળું ન થવાનું હોય. બસ 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 ઈ જ રૂપાળો જ છે. સતુભાઈ ની અંદર પૂરી દેજો. ચાલો લોકેશન ચેન્જ થઈ ગયું છે. સાચો પકડ ગાડી ખાઈ ખોઈ નાખ્યો તો ડાયરેક્ટ કરશે ડાયરેક્ટ શું કરો બીજો કઈ રસ્તો છે નહીં. આ ગાડી લઈને ટ્રાય કરો ને લાગી જાય સાહેબ ગાડી લોકેશન પર પહોંચી ગયા છે અને આ બાજુ મેકઅપ ખાલે કાંઈ બતાયમાં હમણાં ભગવો ઓરિજિનલ તૈયાર થાય છે. બોલો અને ગુંડાને રોલ આવે ને તો તમે એટલા હરખાઈ જાય ને એનો વાત નહીં. ચતુરભાઈ ટીકો હરખો કરવાનો છે. આખું મોટું કાળું કરી દો ને ચતુરભાઈ તૈયાર કરે છે. જંગલમાં આવી ગયા છે સીન લેવા એટલે બે વખત આમાં તો આપણે આવી ગયા સીન લીધ બે ફિલ્મમાં આપણે આવી સીન લીધેલા છે અને બસ શૂટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. અને અહીં ભગવો એટલે કે લૂંટારા અમારે રિંકલ બેન કંઈક ફોનમાં મથે છે. આ જોરથી બોલાય એમ નથી કેમ કે નકર તો ફોનમાં આવી જાય. હા એમ શૂટિંગ ચાલુ છે ને એ નનકા એવડે મેલડીમાં એટલે કે મેલડીમાં રૂપે દર્શાવવાના દીકરીનું રૂપ લીધું મેલડીમાં એવું દર્શાવવાનું છે. બધું સામગ્રી લેતા આવ્યા છે અને હવે કહેવાય કે અમારો રોલ આવે એની રાહ જોઈ છે ક્યારે આવશે. હવે તો રિંકલબેનની છેલ્લે આવશે. હા છેલ્લા ખાલી વાંચી માંગો થોડું ઘણું એવું આવશે. બીજા લૂંટારા હતી આ બાજુ તો બે દીકરીઓ આવેલી આવે છે એટલે કે રિંકલબેનની દીકરીઓ આવેલી આવે છે. હા એમ એના બેન પપ્પા કેમેરા બેન છે આપણે બોલવાનું નથી. જો ભાઈ ડ્રોન કાઢ્યો છે અમિતભાઈ અને ઉડાડવાનું છે ડ્રોન સેટઅપ કરે બેટરી નો મારા ફોન કરતો તો આમાં સારું રિઝલ્ટ આવે એના જ પૈસા દીધા એમ તો બોલો રેડી કન્ટિન્યુ બિનાઈ તો ભાઈ ડ્રોન નો સીન લેવાઈ ગયો છે મેલડીમાંનો. ભગવો તૈયાર થઈ ગયા છે દોડવાનો બાપા બીક લાગે એવું કરે. કોઈ ને મૂકું બધા એને રોટી લાવ. શૂટિંગ ચાલુ છે. ડાયલોગ બોલો શૂટિંગનું કામ ચાલુ છે ને અમારે આમ કહેવાય મેલડીમાં આમ તો હમણાં મારો વારો છે
જો મને માતાજી મારે પાસે થવાના છે આમ તો ત્રિશુલ લઈ આમાં જ હાકી આમ તો આ બાજુ ડ્રોન હાકે છે અમિતભાઈ અને આ બાજુ ડ્રોન ઉપર રહી જંગલના સીન બધા પૂરા થઈ ગયા છે અને બધા જો હવે અહીંથી બીજા લોકેશન ઉપર જવાની તૈયારી કરે છે બધા જો પોતાની ગાડીમાં બેસી ગયા છે અને અમારે અહીંથી લૂંટારા આવ્યા નથી આપણે એની ગાડી જવાનું છે ને મેલડીમાં દોડી જવાનું છે ગાડીમાં તો ભાઈ 6 વાગી ગયા 6:30 થઈ ગયા છે તમે રાખ્યો અને આજ પહેલી વાર સાડા 6 થઈ ગયા હાલો હવે કાંઈ વાંધો હાલો મોડું થઈ ગયું છે હા સતુરભાઈ હાલો જવાથી મોડું થઈ ગયું છે અંધારું થઈ ગયું 8 વાગી ગયા અને હાલો અંધારું થઈ ગયું ને હવે આજ તો હા નાનું તો બીક લાગે રાત ની અંધારાની હાલો અંધારું થઈ ગયું હાલો સતુરભાઈ હું હે હાલો તો કઈ વાંધો નહીં આપણે નીકળી જઈને આજનું લોકો અહીંયા એન્ડ કરી દઈશું કેમ કે ઘરે જઈને ટાઈમ નહીં જાય બાય બાય આગળ આવજો